કારણ કે આમાં ઓલું કશું ચાલતું નહીં, પણ ધણીનું કાર્યું થાય. એવો જો ધણી આપણા અનુભવવામાં આવી જાય તો પછી એ ભક્તને આધીન થઈ જાય. ભગવાન એવો કરુણાનિધિ છે, જેને કરુણાનો સાગર કીધો છે, અનાથનો નાથ કીધો છે. આવો વિશ્વનો નાથ જો એ આપણા અનુભવમાં આવી જાય તો પછી કલ્યાણનો માર્ગ. પણ આપણી વીજ અવળીમાં જાય છે અને એને પાડવામાં આપણે આખું જીવન વ્યતીત. ખરેખર એવું ના બને એટલા માટે સંતોના રાહે ચાલવું. અને સંતો જે આપણને માર્ગ કીધે છે એ જો માર્ગે સંતોના પગલે ચાલવી તો શ્રીમદ રાજતંત્ર બોલ્યા છે કે જો તને મોક્ષ ના મળે તો અમારી પાસેથી લઈ. કારણ કે સંતો આવી બોયદરી આપે છે, પણ સંતના વાક્ય ઉપર આપણને વિશ્વાસ નથી. એ આપણા મનની ખામી છે. નહીં તો સબર ભરેલો પરમાત્મા અણુમાં વ્યાપક છે. પિંડે સૌ પિંડે અને પિંડે સૌ બ્રહ્માંડ. એના સિવાય એક અણુ માત્ર પણ ખાલી. પણ આપણને એ ન દૂર ભાષે છે. અને જે દૂર છે એને મેળવવા માટે પ્રયત્નો કરે. એટલે એનો સાધનો જપ તપ તીરથ વ્રત દાન મન તણા મતો બધા છે થયા અને થાય છે. ફળા ઉદાર ધૂન અને મૂન પણ એ મન તણા મતો અંતરાય. હરજી કહે તમે સ્વભાવ વાત સાચી. નિર્મળ ભાવ નહીં તો બધું જ ખરા. કારણ કે પરમાત્માને મેળવવા માટે કેવલ ભાવ છે અને પ્રેમ તે સિવાય આધાર. કારણ કે બાલો પ્રેમને વશ થયેલા રાખે. પ્રેમને આ કઠોર હૃદયમાં પ્રગટ થઈ જાય તો ધન્યભાગ્યની વાત છે. પણ આવું ન બને. આપણે વિવિધ પ્રકારના સાધન કરી અને એના મેળવવા માટે આ રત્ન ચિંતામણી મનુષ્ય જન્મ ભેળ થઈ. એટલે આ વેળ થાય નહીં. અને આપણે જે કાર્ય કરવા આવ્યા એ સહેલી રીતે કરી દેવાનું માટે સંતો વાણી પણ મનુષ્ય દેહ મળ્યો ઓળખવા દીના નાથ ને મનુષ્ય દેહ મળ્યો ઓળખવા દીના નાથ ને પ્રભુ નારાયણ પ્રભુ નારાયણ માયો એ મોટો સંતે માયો એ મોટો સંતે
ભાવે કિતને જૈસે પલટે વાત મેરી મંજા યમયો રખવાજી નાથ મેરી કોને ખોળે તું ખોઈને કોને ખોળે તું ખોઈને ગીતને બોલે ગીતે જઈને ગીતને બોલે ગીતે જઈને દેવાલો તારા રૂપે લઈને પકડો હાથને દેવાલો તારા રૂપે લઈને પકડો હાથને રે મનુષ્ય દેહ મળ્યો રખવાજી નાથ મેરી કહું ને જાણે તેને જાણો કહું ને જાણે તેને જાણો કાઢીને લેવો દાણો કાઢીને લેવો દાણો સમજે કોઈ સાણો ચાલી હાથને રે કોઈ સમજે છાણો છાની વાતને રે મંગા દેહ મળ્યો રખવાજી નાથને રે લેને તું એ જાણી પરબત લેને તું એ જાણી મોક્ષ પદને લે તું માણી મોક્ષ પદને લે તું માણી સદ ગુરુ બતાવે દાણી પકડો હાથને રે સદ ગુરુ બતાવે દાણી પકડો હાથને રે મનુષ્ય દેહ મળ્યો રખવા